नमस्कार विद्यार्थी मित्रों, लास्ट वीडियो लेक्चर में आपणे स्वाध्याय 1.4 एना दाखला नंबर 6 स्वाध्याय 1.4 एना दाखला नंबर 6 एना अमुक दाखला गणी लीधा था। हूँ छेल्लो दाखलो छठ्ठानो छेल्लो એટલે કે 10મો દાખલો હું જોઉં છું। a બરાબર છે 3 5 7 9 11 a बराबर है 3 5 7 9 11 राइट। b बराबर है b बराबर आपने आप्યું છે 7 9 11 13 7 9 11 13। c बराबर आपने आप्યું છે કે 11 13 15 11 13 15 અને d बराबर है 15 17 रेडी। आवा आपने क्वेश्चन्स हता अने एमां आपणे 9 दाखला सुधी 8 दाखला सुधी गण्युं हतुं। 9मो बाकी होय तमे गणी नाखजो। 10मो एक गणुं छुं। एमां जे a योग d छेद b योग c a योग d छेद b योग c राइट b योग c ओके। a योग d अने b योग c नो आपणे जवाब मेळवવાનો छे। तो पहेला a योग d मेळवी लईए। a योग d ए એટલે કેટલા છે 3 5 7 9 11 योग d એટલે કેટલા છે 15 17 રાઈટ। આ બેનો યોગગણ કરો એટલે 3 5 7 9 11 15 17 આટલો થાય a योग d। ઓકે રેડી यस। પછી છે b योग c મેળવીએ b योग c ओके। तो b ની કિંમત છે 7 9 11 13 योग પછી c ની કિંમત છે 11 13 15 ओके। तो આપણને b योग c કેટલો મળશે જોઈએ। યોગગણ લેવાનો 7 9 11 13 11 13 આવી ગયા એટલે માત્ર 15 જ લેવાના રહ્યા બરાબર ને। b योग c ओके राइट b योग c મળી ગયું। હવે આ બેનો છેદગણ લેવાનો એટલે કે a છેદ a योग d છેદ b योग c। a योग d અને b योग c નો છેદગણ તો a योग d જે 3 5 7 9 11 15 17 છેદ b योग c છે 7 9 11 13 15 ओके। तो જુઓ 3 છેદગણ અહીંયા 3 નથી 5 અહીંયા 5 નથી 7 છે ઓકે 7 લખો 9 9 છે લખો 11 11 લખો 15 15 લખો 17 નથી સામે 13 નથી ઓકે। તો આપણો જવાબ થઈ ગયો 7 9 11 15 આજનું પહેલું બોર્ડ વર્ક ઓકે। તો દાખલા નંબર 6 અહીંયા કમ્પ્લીટ થાય છે। છેલ્લે એક દાખલો બાકી રહી ગયો તો રાઈટ। આનો આપણે જવાબ પણ ટેલી કરી લઈએ। આપણે પાછળ પેજ નંબર કેટલા મુજે 397 એમાં 1.4 એમાં છઠ્ઠો દાખલો 7 9 11 15 રાઈટ ઓકે। તો આપણો જવાબ આપણને મળી જાય છે। પછી નેક્સ્ટ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 7 માં શું આપ્યું છે જોઈએ। 7મા એક્ઝામ્પલ ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે a b c d 4 ગણ આપી દીધા છે અને નીચેના ગણ મેળવો એવા 4 ગણ મેળવવાના। તો પહેલા તો a b c d લખી નાખીએ। દાખલા નંબર 7 આજનું બીજું બોર્ડ વર્ક ઓકે। 7મા દાખલામાં 4 ગણ આપ્યા છે। a બરાબર x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે। પ્રાકૃતિક સંખ્યા આટલો શબ્દ વાપરો છે રાઈટ। તો શું લખી શકો તમે 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ। આ a થઈ ગયું। b બરાબર શું આપ્યું છે b બરાબર આપણને આપ્યું છે x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે। યુગ્મ કીધી ક્યાંથી સ્ટાર્ટ થાય 2 થી 2 4 6 8 10 અપ ટુ
સી આપણને ત્રીજો ગુણ કીધો છે, સી બરાબર છે x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. કઈ કઈ આવશે? 1 3 5 7 9 11 અપ ટુ આવશે. રેડી? એના પછી ડી છેલ્લો ગણ, a b c ત્રણ ગણ. હવે ચોથો ગણ x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે, x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા કઈ લખી શકો? 2 3 5 7 9 નહીં આવે, 11 13 15 નહીં આવે, 17 અપ ટુ રાઈટ. તો આટલું આપણને મળ્યું, એ બી સી ડી 4 ગણ મળી ગયા. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે નીચેના ગણ મેળવો. પહેલો ગણ છે a છેદ b, રાઈટ. તો પહેલું જોઈએ આપણે a છેદ b. ઓકે, a એટલે કેટલા છે? તો કે 1 2 3 4 અપ ટુ છેદ b એટલે કેટલા? તો કે 2 4 6 8 10 અપ ટુ જોઈ ખબર પડે આ બેનો છેદ ગણ. અહીંયા તો બધી પ્રાકૃતિક સંખ્યા છે, અહીંયા યુગ્મ એટલે છેદ એટલે આમાંય હોય ને આમાંય હોય, આમાંય હોવી જોઈએ ને આમાંય હોવી જોઈએ. તો એવી સંખ્યા કઈ બનશે? 2 4 6 8 10 આની બનશે કે નહીં? સમજો છો વાત ને? છેદ ગણ બંનેમાં હોય તેવી સંખ્યા. આનો જવાબ કોનો જેટલો થયો? આમાંથી 2 4 6 8 10 માં b જેટલો. એટલે તમે અહીંયા બરાબર b પણ લખી શકો. આ આપણી સરળતા ખાતર, એવું માંગ્યું નથી. આપણી પાસે a છેદ b જ માંગ્યું, a છેદ b આપણે ડાયરેક્ટ લખી નાખ્યો છે. બીજો દાખલો છે, એમાં આપણી પાસે માંગ્યું છે a છેદ c. a છેદ c, a એટલે કેટલા છે? 1 2 3 4 અપ ટુ છેદ c એટલે કેટલા આપ્યા છે? 1 3 5 7 9 11. ઓકે, બંનેમાં કોમન હોય એને છેદ ગણ કહેવાય. એક આમાં છે, એક આમાં છે, બે આમાં છે પણ આમાં નથી તો નહીં લખવાના, એક લખવાના. છેદ ગણ મેળવી છે એટલે. 3 આમાં છે, 3 આમાં 3 લખવાના. 4 આમાં છે પણ આમાં નથી એટલે નહીં લખવાના. પછી 5 5 બંનેમાં છે એટલે ટૂંકમાં આનો આ જ ગણ આખો બનશે. એટલે કે a છેદ c આપણા કિસ્સામાં કોના જેટલું બન્યું? તો કે c જેટલું બને છે. બરાબર, c. ત્રીજો ક્વેશ્ચન જોઈએ આપણે. એમાં આપણી પાસે માંગ્યું છે a છેદ d. a છેદ d મેળવવાનું છે. a લખીએ 1 2 3 4 અપ ટુ છેદ લખીએ d એટલે 2 3 5 7 9 11 13 17 અપ ટુ. તો જોઈને ખબર પડે કે આમાં એવું જોઈએ, આમાં એકડો આમાં છે પણ આમાં નથી, એકડો નહીં લખવાનો. બગડો આમાં આમાં બેમાં છે, બગડો લખવાનો. છેદ ગણ બંનેમાં આવ્યો. તગડો આમાં છે લખવાનો, ચોકડો આમાં છે પણ આમાં નથી એટલે નહીં લખવાનો, પાંચડો આમાં છે લખવાનો. ટૂંકમાં આખો ડી ગણ ફરીથી આવશે એટલે બરાબર ડી મળશે. એ છેદ ડી. ચોથો પ્રશ્ન, રાઈટ. ચોથો પ્રશ્ન આપણે જોઈએ. એમાં એવું છે બી છેદ સી. બી છેદ સી. બી ની કિંમત જુઓ, બી કેટલું છે? 2 4 6 8 અપ ટુ છેદ સી કેટલું આપ્યું? 1 3 5 7 9 11. ઓકે, આ બેનો છેદ ગણ. અહીંયા 2 છે, અહીંયા 2 નથી. અહીંયા 1 છે, અહીંયા 1 નથી. અહીંયા 4 છે, અહીંયા 4 નથી. અહીંયા 3 છે, અહીંયા 3 નથી. અહીંયા 6 છે, અહીંયા 6 નથી. અહીંયા 5 છે, અહીંયા 5 નથી. ટૂંકમાં બધી બેકી સંખ્યા, બધી એકી સંખ્યા, બેયના એકેય ઘટક એકબીજા પાસે નહીં હોય એટલે આનો છેદ ગણ શું બનશે? 5 બનશે. રાઈટ? બહુ સરળ હોય છે. પાંચમો પ્રશ્ન, બી છેદ ડી. બી અને ડી નો ગુણોત્તર. બી એટલે કેટલા છે? 2 4 6 સોરી, બી અને ડી નો છેદ ગણ. છેદ ડી એટલે કેટલા છે? 2 3 5 7 11 13 17 અપ ટુ જોઈને ખબર પડે. 2 અહીંયા છે, 2 અહીંયા છે. ઓકે, 2 આવશે. 4 અહીંયા છે, 4 કોઈ દી નહીં આવે. 6 અહીંયા છે, 6 અહીંયા કોઈ દી નહીં આવે. 8 અહીંયા કોઈ દી નહીં આવે. કેમ? કારણ કે 2 સિવાય બધી અવિભાજ્ય સંખ્યાઓ હંમેશા એકી જ હોય, બેકી હોય જ નહીં. તમે કોઈ પણ સંખ્યા વિચારો, બેકી સંખ્યા વિચારશો તો ભાગી જ શકાતી છે. એક બગડો નહીં વિચારો, એ સિવાયનું વિચારો.
ઓકે, તમે 4 વિચારો, તમે 44 વિચારો, તમે 444 વિચારો, તમે 555 ની સોરી 556 વિચારો, 555 ભાઈ એકી સંખ્યા થઈ જાય, જો કે એને ભાગી શકાય છે. ઓકે, તો કોઈ પણ બેકી સંખ્યાને ભાગી શકાય છે. એટલે 2 અને 2 અહીંયા બસ અહીંયા 2 છે એટલે 2 એક જ આપણો જવાબ બનશે B/D. રાઈટ. પછી છે નેક્સ્ટ છઠ્ઠા એક્ઝામ્પલમાં આપણે પૂછ્યું C/D. C અને D નો ગુણોત્તર કેટલો થાય? સોરી ગુણોત્તર નહીં, છેદગણ. C એટલે કેટલા છે? 1 3 5 7 9 11 અપ ટુ છેદ. અહીંયા શું છે? 2 3 5 7 11 13 17 અપ ટુ. તો જુઓ અહીંયા એકડો છે, અહીંયા એકડો નથી. અહીંયા તગડો છે, અહીંયા તગડો એટલે 3 આવશે. 5 છે 5 છે 5 આવશે. 7 છે 7 છે 7 આવશે. 9 છે 9 નથી 9 નહીં આવે. 11 આવશે. 13 અહીંયા હશે 13 અહીંયા આવશે. અહીંયા 15 હશે પણ અહીંયા 15 નહીં એટલે નહીં આવે. અહીંયા 17 છે 17 છે 17 આવશે. અપ ટુ ચાલશે. પણ તમે અહીંયા જોવો છો એક વસ્તુ કે 3 3 5 5 7 7 11 11 13 13 17 17 બધુંય મળે. એક નથી મળતું એવું શું છે? બગડો. એનો મતલબ એમ કે આની પાસે બગડા સિવાય આ જે ગણ છે ને D એ આખા કોઈ પણ બગડો નથી. એટલે આનો જવાબ શું બને? D-2. 2 એક નો લેતા. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. રાઈટ. તમે જુઓ જવાબ જુઓ 3 3 5 5 7 7 11 11 13 13 17 17 19 અહીંયા આવશે અહીંયા 19 હશે. 21 અહીંયા હશે પણ અહીંયા નહીં લઈએ. 23 અહીંયા હશે ને અહીંયા હશે. ઓકે, તો આ પરિસ્થિતિ બની શકે એમ જે બધા ગણ બની કે ખાલી બગડો જ ખૂટે છે તો બગડાને આપણે બાદ કરી દીધો. એવું જરૂરી નહીં કે આ લખવો, ન લખવો ને તમે ડાયરેક્ટ આમ જવા દેશો તો પણ સમજાઈ જશે. ઓકે, તો આ હતો 7મો દાખલો. એકદમ સરસ રીતે તમને સમજાણો હશે. પછી આપણે 8મા દાખલા તરફ જઈએ. ચાલો 8મા દાખલાની રકમ જોઈએ. એક્ઝામ્પલ નંબર 8. જુઓ સોરી અહીંયા 8 આવશે નહીં, અહીંયા ત્રીજું બોર્ડ વર્ક આવશે. ચાલો જુઓ એક્ઝામ્પલ નંબર 8. એમાં પ્રશ્ન એવો છે, નીચેના ગણોની જોડીમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? અલગ ગણ છે. કઈ જોડી અલગ ગણ છે? પહેલો પ્રશ્ન. તો પ્રશ્ન એવો છે 1 2 3 4 એટલે આપણે A બરાબર લખી નાખીએ 1 2 3 4. ચાલો એટલે આપણે નામ આપી દીધું, ગણનું નામ A. જોયું ને, એ જ આપવું. X અને Y અપાય, P અને Q અપાય, જે આપવું અપાય. X કે જ્યાં X અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે 4 < X 6. X કે જ્યાં X એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, પાછું 4 < X 6. તો અહીંયા અયુગ્મ પાછી પ્રાકૃતિક એટલે અયુગ્મ હોય 4 અને 6 વચ્ચે અયુગ્મ આવતી હોય 5 એક જ બને એટલે અહીંયા 5 આવશે. A બરાબર આટલા અને B બરાબર આટલા. અલગ ગણ છે, અલગ ગણ હોવા માટે બે ગણ અલગ ગણ હોય તે માટેની શરત શું છે? અલગ હોવા એટલે એકેયનો સભ્ય એકબીજામાં ન જવો જોઈએ, જાયસામાં જોવો જોઈએ. આની પાસે 1 2 3 4 આમાં 5 છે, આ 5 આમાં નથી, 1 2 3 4 આમાં નથી, એટલે અલગ ગણ થશે. રાઈટ કે નહીં? તો આપણે લખશું કે અલગ ગણ થવા માટે બે ગણ પરસ્પર અલગ ગણ થવા માટે જરૂરી છે કે શું જરૂરી છે? આ બંનેનો છેદગણ ફાઈ થાય. બંનેનો છેદગણ ફાઈ થાય એટલે આનો સભ્ય એકે આમાં નથી ને આનો એકે સભ્ય આમાં નથી, બે અલગ અલગ ફરે છે ભાઈ. આકૃતિ વેન આકૃતિ દોરશો તો તમને ખબર પડશે અલગ ગણ છે. તમે આનો છેદગણ મેળવો, A છેદ B મેળવો. A એટલે 1 2 3 4 છેદ B એટલે 5, જવાબ શું આવ્યો? 5. તો આવું થયું
તેથી એ અને બી એટલે આપેલા બે ગણ એ અલગ ગણ છે. તમે આકૃતિ દોરશો તો તમને સમજાઈ જશે. જો વેન આકૃતિ દોરું, ધ્યાન આપજો, આ આપણી જાણકારી માટે વેન આકૃતિ. અહીંયા યુ સાર્વત્રિક ગણ, એ બરાબર 1 2 3 4, આ 1 2 3 4, આમાં 1 2 3 4 લખી નાખીએ, આ એ લખી નાખીએ. બી બરાબર 5, અહીંયા બી બરાબર 5 લખી નાખીએ. બી ની એક જ ગણ માત્ર 5. તો જુઓ તો એના સભ્ય બી માં નથી, બી ના સભ્ય એમાં, નકર તો બંનેનો છેદ ગણ એક મળે. આમાં બેનો છેદ ગણ મળતો જ નથી. બંને કેવા ગણ દેખાય? અલગ ગણ દેખાય છે. ઓકે, તો એ અને બી અલગ ગણ. પહેલી જોડ અલગ ગણ બેની. બીજી જોડ આપણે જોઈએ. બીજી જોડમાં આપણને આપ્યું છે કે એ ઈ આઈ યુ અને સી ડી ઈ એફ. તો આપણે એ બરાબર લઈએ એ ઈ આઈ ઓ યુ અને બી બરાબર લઈએ સી ડી ઈ એફ. આવું છે ને, સી ડી ઈ એફ, એ બીજું કંઈ છે નહીં, સી ડી ઈ એફ. પ્રશ્ન શું છે? બે અલગ ગણ છે, તો અલગ ગણ થવા માટે શું જરૂરી છે? એ છેદ બી ફાઈ થવું જોઈએ. તો પહેલા એ છેદ બી મેળવીએ. એ છેદ બી શું મળે? તો એ ઈ આઈ ઓ યુ છેદ સી ડી ઈ એફ. આમાં જો એ છે, આમાં એ નથી, છેદ ન મળે. ઈ છે, ઈ છે, ઓકે, ચલો છેદ ગણ મળવા માંડ્યો છે. આઈ આઈ નથી, ઓ ઓ નથી, યુ યુ એટલે છેદ ગણ કાંઈક મળ્યો, છેદ ગણ ફાઈ નથી મળ્યો. તો એ છેદ બી ડઝ નોટ ઇક્વલ ટુ ફાઈ હોવાથી આ કેવા ગણ બનશે? હોવાથી અલગ ગણ નથી. આ સમાન ગણે નથી, એ વાત સાચી, પણ અલગ ગણે નથી. અલગ અલગ એટલે આનો સભ્ય આમાં ન હોય, આમાંનો એક સભ્ય આમાં ન હોય. આમાં તો ભાઈ ચીટિંગ કરી છે, આનો એક સભ્ય આમાં આવી ગયો છે, બરાબર છે. તો અલગ ગણ નથી. વેન આકૃતિ દોરવી તો વેન આકૃતિ પણ આપણે દોરી શકીએ. આ સમજણ પૂરતી જ વેન આકૃતિ છે. સાર્વત્રિક ગણ, પછી અહીંયા તમે સભ્ય લખશો. ઓકે, એ ખબર પડી ગઈ કે બંનેનો છેદ ગણ ઈ છે, એટલે તમે છેદ ગણ દોર લખશો. ઈ જેટલો છેદ ગણ, આ એ અને આ બી. એ પાસે કેટલા સભ્ય છે? એ ઈ તો આવી ગયો, આઈ ઓ અને યુ. બી પાસે કેટલા સભ્ય? સી ડી ઈ તો આવી ગયો એટલે એફ. તો તમને અહીંયા છેદ ગણ કંઈક મળે છે. મળે છે કે નથી મળતો? તો આ અલગ ગણ નથી. આ આપણી સમજૂતી માટે છે. બાકી અહીંયાથી જોઈન ડાયરેક્ટ એ છેદ બી ફાઈ થાય છે કે નથી થતું, એ આપણે ચેક કરી લેવાનું હોય. ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજા પ્રશ્નમાં એવું આપણને આપેલું છે કે x કે જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક છે. a બરાબર x કે જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક છે. ચલો, બહુ સરસ. યુગ્મ પૂર્ણાંક હોય તો શું લખી શકો? 2 4 6 8 અપ ટુ. બી બરાબર જોઈએ. બી બરાબર આપણને આપ્યું છે x કે જ્યાં x એ અયુગ્મ પૂર્ણાંક છે. x કે જ્યાં x એ અયુગ્મ પૂર્ણાંક છે. ઓકે, તો આપણે આવું લખી શકીએ 1 3 5 7 અપ ટુ. હવે આ બેનો છેદ ગણ તો યાદી રીતે લખવું જરૂરી નથી. એ છેદ બી કરો, આને એક ગણામાં નથી થવાના, આને એક ગણામાં એટલે ફાઈ થવાનું જ છે, રાઈટ. તેથી અહીં લખવાનું એ છેદ બી બરાબર ફાઈ થતું હોવાથી ફાઈ થાય ને, તો શું થશે? તેથી એ અને બી અથવા તો આપેલ બે ગણ એ અલગ ગણ છે. ઓકે, તો આપણે જવાબ પાછળ ટેલી કરી લઈએ. અલગ ગણ થાય છે કે નથી થતો? 8મો દાખલો. 8મા દાખલામાં 3 એક જ આપ્યું છે. પહેલા અલગ ગણ આપ્યું નથી. એક મિનિટ, એક મિસ્ટેક થઈ હોવી જોઈએ આપણી. x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે 4 અને 6 ની વચ્ચે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 5 તો થાય જ છે. હા, જો અહીંયા મિસ્ટેક થઈ જાય આપણી, પણ એ અયુગ્મ શબ્દ વાપરો છે તો મિસ્ટેક પણ નથી. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને અયુગ્મ કીધી. અયુગ્મ એટલે 5 જ થાય. 4 અને 6 તો થાય નહીં. 4 અને 6 તો યુગ્મ કહેવાય. ઓકે, તો આ 4 લેવાય 6 લેવાય, વાત સાચી, પણ વચ્ચે અયુગ્મ તો 5 એકલો જ આવે છે. અને અહીંયા 1 2 3 4 આપી છે. આઈ થિંક કોઈ મિસ્ટેક દેખાતી નથી, છતાંય તમારા ધ્યાનમાં આવે તો ધ્યાન દોરજો.
બાકી એ અને બી બંને મને તો અલગ અલગ દેખાય છે, પાછળ જવાબ એક ત્રીજો એક જ અલગ ગણ છે એવું સાબિત કર્યું છે. ઓકે, પણ આપણને અહીંયા એક દેખાય છે એટલે આપણે લખ્યું છે એ છે બી બરાબર 5 થાય છે. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ નવમો દાખલો. નવમો દાખલો થોડોક બહુ લાંબો દાખલો છે, કઈ વાંધો નહીં, હાલો ગણતરી તો કરવી પડશે ને, ક્યાં જઈશું આપણે, રાઈટ. તો જુઓ આજનું ચોથું બોર્ડ વર્ક અને નવમો દાખલો. આમાં શું થોડુંક ધ્યાન રાખવાનું, તમારાથી નહીં મારાથી પણ એવી મિસ્ટેક થતી હોય, ધ્યાન નથી રહેતું. ક્યાંક ગણમાં મિસ્ટેક થઈ જાય, ક્યાંક એમ ઝેડ લેવામાં મિસ્ટેક થઈ જાય, ક્યાંક અયુગ્મ યુગ્મ લેવામાં, ક્યાંક અવિભાજ્ય વિભાજ્ય લેવામાં, ક્યાંક અલગ અલગ પ્રકારની નાની મોટી મિસ્ટેક થઈ શકતી હોય, પણ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બરોબર, અમે આ ચેપ્ટર 3-4 વાર ભણાવી ચૂક્યા હોય તો અમારાથી અત્યારે મિસ્ટેક થઈ જાય છે. ઓકે, કારણ કે સમય જતા માણસ બધું ભૂલતો જાય ધીમે ધીમે. ચાલો હવે આપણને ક્વેશ્ચન એવો છે, એ બરાબર છે 3, 6, 9, 12, 15, સોરી 9, 12, 15, 18, 21, ટૂંકમાં 3 નો ગુણિત છે. એ બરાબર 3, 6, 9, 12, 15, 18, 21. બી બરાબર કેટલા છે જોઈએ. બી બરાબર છે 4, 8, 12, 16, 20. 4, 8, 12, 16, 20. રાઈટ. પ્રશ્ન શું છે, સી બરાબર એ, ઓહો ડી બરાબર એ, બધા આપ્યા, બધાના તફાવત ગણ મેળવવાના. ચાલો કાંઈ વાંધો નહીં. સી બરાબર છે 2, 4, 6, 8, 10, 12, 14, 16. એટલે ટૂંકમાં 2 થી શરૂ કરીને 16 સુધી બેકી સંખ્યામાં 4, 6, 8, 10, 12, 14 ને 16. રાઈટ, ક્યાંય લખવામાં મિસ્ટેક નથી થઈ જતી, જોઈજો. પછી છે ડી બરાબર 5, 10, 15, 20. 5, 10, 15, 20. ચાલો પ્રશ્ન શું છે, તો નીચેના ગણ મેળવો. એમાં 12 ક્વેશ્ચન છે. કેટલા ટોટલ? 12 ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન છે a માઇનસ બી મેળવો, તફાવત ગણ a અને b નો. એ લખો, માઇનસ કરીને બી લખો. બી એટલે કેટલા છે? 4, 8, 12, 16, 20. રાઈટ. તો આ બેનો તફાવત ગણ 3, આમાં 3 નથી, 3 લખો. 6 આમાં 6 નથી, 6 લખો. 9, 9 આમાં નથી, લખો. 12, 12 આમાં છે, 9 લખો. તફાવતનો મતલબ જ થાય. 15, 15 આમાં નથી, લખો. 18, 18 આમાં નથી, લખો. 21, 21 આમાં નથી, લખો. એક 12 સિવાયનું બધું આવ્યું a માઇનસ બી માં. રાઈટ કે નહીં? બીજો ક્વેશ્ચન છે a માઇનસ સી. તો તમારે a લખવાનો, માઇનસ સી લખવાનો. હું નથી લખતો, હું ડાયરેક્ટ જવાબ લખીશ, ડાયરેક્ટ a માંથી સી બાદ કરીશ. 3 નથી, લખો. 6 છે, નહીં લખવાના. 9 નથી, લખો. 12 આમાં છે, નહીં લખવાના. 15 નથી, લખો. 18 નથી, લખો. 21 લખો. તો આ તમને a માઇનસ સી મળ્યું. રાઈટ, સરળ છે. a અને સી તમે લખી નાખજો, ને કે મિસ્ટેક થાય તો ધ્યાન દોજો. 3 તો લખવા જ પડે. 6 છે, નહીં લખવાના. 9 નથી લખવાના. 12 છે, નહીં લખવાના. 15 લખવાના. 18 લખવાના. 21 લખવાના. ઓકે ઓકે, ચાલો ત્રીજો ક્વેશ્ચન છે. ત્રીજા ક્વેશ્ચનમાં જે આપણી પાસે a માઇનસ ડી. ઓકે, a ની કિંમત છે 3, 6, 9, 12, 15, 18, 21 માઇનસ d ની કિંમત છે 5, 10, 15, 20. આ બે ની બાદબાકી કરવાની એટલે તફાવત ગણ મેળવવાનો છે. તફાવત ગણનો ફોર્મ્યુલા ખબર હોવો જોઈએ. આમાં ગમે એ સભ્ય હોય એની કોઈ ચિંતા જ નહીં કરવાની. આની હારે બધા લેવા દેવા. 3 નથી, લખો. 6 નથી, લખો. 9 નથી, લખો. 12 નથી, લખો. 15 છે, નો લખો. 18 નથી, લખો. 21 નથી, લખો. ઘણા એમ કે 5 લખો તો 5 નહીં લખવાના. આને કારે કોઈ લેવા દે. આના સભ્ય આમાં હોય તો એ નહીં લખવાની, સિવાયના બધા લખવા, એને તફાવત ગણ કહીએ છીએ. a માઇનસ ડી પૈતું ત્રીજું. ચોથો પ્રશ્ન જોઈએ.
ચોથા પ્રશ્નમાં આપણને કીધું છે b માઇનસ a, b લખશો માઇનસ કરી a લખશો, 4 4 નથી લખો, 8 8 નથી લખો, 12 12 છે ન લખો, 16 16 નથી લખો, 20 20 નથી લખો, તો આ b માઇનસ a મળ્યું. બરાબર, આ a માઇનસ d મળ્યું. ક્લિયર? પછી પાંચમો છે, એમાં તફાવત આપણને પૂછ્યો છે c માઇનસ a, c અને a વચ્ચેનો તફાવત. તો c લખી નાખશું, માઇનસ a લખી નાખશું. c માઇનસ a કરવાનું છે, બે આ બે ને મગજમાં રાખશું. હવે રેડી, 2 3 2 લખો, 4 6 4 લખો, 6 6 છે નહીં લખો, 8 8 લખો, 10 10 લખો, 12 12 ન લખો, 14 નથી 14 લખો ને 16 લખો, 14 અને 16. રાઈટ, તો આપણને મળ્યું c માઇનસ a. એના પછી છે નેક્સ્ટ d માઇનસ a, d માઇનસ a, d માઇનસ a. એટલે હવે આ બે લેવાના છે, મગજમાં આ બે ફિટ કરશું, વચ્ચેના કાઢી નાખશું. 5 નથી લખો, આ તો ઝડપથી પતી જાય. 10 નથી લખો, 15 છે ન લખો, 20 નથી લખો, તો આપણને મળ્યું d માઇનસ, તફાવત ગણવા. નેક્સ્ટ આપણે જોઈ લઈએ છઠ્ઠું. એમાં આપણને કીધું છે, સોરી પાંચમું c માઇનસ a હતું, છઠ્ઠું જોઈ લીધું, સાતમું જોવાનું નહીં, 5 ને 2 7. ઓકે, સાતમું b માઇનસ c, b માઇનસ c, b માઇનસ c. હું લખતો નથી, ટાઈમ ન બગડે ને એટલે. હો ભાઈ, b અને c એટલે આ બે જોવાના. એમાં સોરી b અને c છે. ઓકે, એટલે આ બે જોવાના. આમાંથી એને બાદ કરવાનું વિચાર. 4 4 ન લખો, 8 8 ન લખો, 12 12 ન લખો, 16 16 ન લખો, માત્ર 20. રાઈટ, તો આપણને મળ્યું b માઇનસ c. ઓકે, સરળ છે. ચાલો, 7 સુધી આપણે જોઈ લીધું. પછી આપણે જોઈએ 8 9 10 11 12, ફટાફટ પૂરા કરીએ. આમ તો તમને ઘરેથી આપી દઉં તો પણ તમે ગણી શકો એમ જો, હે ને? હા, તમારે તો કંઈ કરવું જ નથી સાહેબ. ભાઈ અમે આ બધું લખ કરીને, સરળ હોય તો ખાલી ખોટો સમય બગડે અને ઝડપથી પતે એટલે આપણે વિચારતા હોઈએ. બાકી બીજો કોઈ વાંધો છે નહીં. અને બહુ જ સરળ છે. તફાવત ગણના 1 2 એક્ઝામ્પલ ગણ લઈએ ને પછી આવડી જાય. જવાબ પાસે ટેલી કરી લેવાનો. મારી મિસ્ટેક હોય તો જણાવજો, બરાબર? એના પછી જોઈએ 7મો, પછી તો 8મો જોઈએ, v ટ્રિપલ i. ઓકે, v ટ્રિપલ i માં b માઇનસ d પૂછ્યું છે. b માઇનસ d, અહીંયા જોઈએ b માઇનસ d. b લખો માઇનસ d લખો, b અને d એટલે આ થયું. આમાંથી એને બાદ કરો. 4 4 નથી લખો, 8 8 નથી લખો, 12 12 નથી લખો, 16 16 નથી લખો, 20 20 છે ન લખો. ચાલો, પૂરું. આ b માઇનસ d પૂરું. ઓકે, 8 પછી છે 9 c માઇનસ b, c માઇનસ b બરાબર c લખવાનું માઇનસ b લખવાનું. c અને b એટલે આ બે. ઓકે, c અને b બે બે નથી લખો, 4 4 છે ન લખો, 6 6 નથી લખો, 8 8 છે ન લખો, 10 10 નથી લખો, 12 12 છે ન લખો, 14 નથી લખો, અને 16 16 છે ન લખો. એટલે આટલું થયું. 2 4 6 10 14. રેડી? સોરી, 2 6 10 14, 2 6 10 અને 14. ઓકે, 16 તો છે એટલે નહીં લખવાના. 4 8 12 16 છે એટલે એ નથી લખવાના. અહીંયા 2 6 10 અને 14 એ 4 લખવાના. c માઇનસ b પૂરું થયું. એના પછીના જોઈ લઈએ 10મો ક્વેશ્ચન. એ આપણને આપ્યું છે d માઇનસ b, d માઇનસ b એટલે આ બે. ઓકે, પહેલા d લખી નાખશો, માઇનસ b. આ તમારે લખવાનો, તમારે ખાલી કાઉન્સ નહીં કરવાના પાછા. અમુકને તો જેવું છે લખાવ્યું એવું મેં લખ્યું એવું નહીં. તમારે d આખું લખવાનું, માઇનસ કરીને b લખવાનું. 5 5 નથી લખો,
10 10 નથી લખો, 15 15 નથી લખો, 20 20 છે ન લખો. ઓકે, એટલે d માઇનસ b પૂરું. તમે એક વસ્તુ નોંધ કરજો, b માઇનસ d અગાઉ ગણ્યું અને d માઇનસ b ગણ્યું, બંને સરખા મેળા નથી. તમે ચેક કરી લેજો, આ બે સરખા નથી મેળા. અને જો આ બે સરખા મળે તો b અને d સમાન ગણ હોય ને તો જ મળે, એની ફાઈ સ્વરૂપ થાય. ઓકે, બાકી તમને બે સરખા ના જ મળે. ચાલો જોઈએ હવે c માઇનસ d. c માઇનસ d, c લખો માઇનસ d લખો. c ની કિંમત કેટલી? 2 4 6 8 10. સોરી, કિંમત ક્યાં લખવા માંડ્યો? નહીં, આપણે ડાયરેક્ટ જવાબ જ લખીએ. c માઇનસ d એટલે આ બે થયા. c માઇનસ d 2 2 નથી લખો, 4 4 નથી લખો, 6 નથી, 8 નથી, 10 છે ન લખો, 12 નથી, 14 નથી, 16 નથી, લખી નાખો. આ c માઇનસ d થઈ ગયો તફાવત ગણમાં. ઓકે, 12મો 9માનો 12મો દાખલો છેલ્લો, d માઇનસ c. d માઇનસ c, d માઇનસ c. ઓકે, તો d એટલે અને c. ઓકે, c માઇનસ d હવે d માઇનસ c. હવે જોયો તમને બે હરખા નહીં મળે. d માઇનસ c આમાંથી એને બાદ કરો, 5 5 નથી લખો. સમજો છો શું બોલવું જોઈએ? આમાંથી જોવાનું આમાં છે કે નહીં. આમાં વધારે હોય તો ચિંતા નહીં કરવાની, આમાં હોય તો જ નહીં લખવાનું. 10 10 છે ન લખો, 15 15 નથી લખો, 20 20 નથી લખો. ઓકે, d માઇનસ c આપણો જવાબ. રેડી? તો આ આપણો દાખલો પૂરો થઈ ગયો. છેલ્લા 4 5 જવાબ ચેક કરી લઈએ, જો એ સાચા આવ્યા છે તો આગળનામાં લગભગ વાંધો નહીં આવ્યો હોય. રાઈટ? જોઈએ જવાબમાં, છેલ્લેથી જોતા જઈએ. છેલ્લે જવાબ 5 15 20 આવ્યો, એની આગળનો જવાબ 2 4 6 8 12 14 16 આવ્યો. ઓકે, એની આગળનો જવાબ 5 10 15 આવ્યો, એની આગળનો જવાબ 2 6 10 14 આવ્યો, એની આગળનો જવાબ 4 8 12 16 આવ્યો. ઓકે, તો આગલા બધા સાચા જ હશે લગભગ. ઓકે, અને ક્યાંક નાનકડી મિસ્ટેક હોય તો સુધારી લેવી, મને જાણ પણ કરી દેવી કે સાહેબ અહીંયાથી તમારે ભૂલથી ભૂલ થઈ ગઈ હતી, એટલે ભૂલથી ભૂલ થઈને ભૂલથી માફ કરી દેવાના. બરોબર? હવે 10મો ક્વેશ્ચન જોઈએ, દાખલા નંબર 10. ચાલો, દાખલા નંબર 10 જો એમાં આપણને એવું આપ્યું છે, જો x બરાબર abcd, x બરાબર abcd, y બરાબર છે fbdg, fbdg. ઓકે, પ્રશ્ન એવો છે કે તો તમારે મેળવવાનું શું છે? તમારે મેળવવાનું x માઇનસ y. પહેલું કામ છે x માઇનસ y મેળવવાનું, બીજું કામ છે y માઇનસ x મેળવવાનું, અને ત્રીજું કામ છે x છેદ y મેળવવાનું. ત્રીજું નીચે લખવું જરૂર પડશે ને, તો આપણે થોડું ઘણું ચેન્જ કરી લેશું. x છેદ y મેળવવાનું. ઓકે, x માઇનસ y, x એટલે abcd, માઇનસ y એટલે fbdg. તો a છે આમાં a નથી લખો, b આમાં b છે ન લખો, c નથી લખો, d છે ન લખો, a અને c જવાબ આવ્યો. ઓકે, તો y માઇનસ x મેળવી લે ઉપર લખીને, y માઇનસ x. y એટલે કેટલા છે? fbdg, fbdg માઇનસ x એટલે કેટલા છે? abcd. રાઈટ? f f નથી લખો, b b છે ન લખો, d d છે ન લખો, g નથી લખો, f અને g. તો આ આપણને મળ્યું x માઇનસ y, આ આપણને મળ્યું y માઇનસ x, અને છેલ્લું છે x છેદ y. ઓકે, તો છેલ્લું આપણે મેળવી લઈએ x છેદ y. x બરાબર છે abcd, છેદ y બરાબર છે fbdg. ઓકે, તો abcd એમાં આપણે જોવાનું, આમાં છેદ એટલે બંનેમાં સમાન હોય, b b સમાન છે, d d સમાન છે, તો આપણો જવાબ આવશે bd, 4/bd. બરોબર? x છેદ y, b અને d બે સભ્ય આવશે. રેડી? હવે આને તમે આપણે વિચારીએ કે આપણે આની એક વેણ આકૃતિ દોરવી છે. વેણ નહીં, વેણ આકૃતિ દોરવી છે.
તો અહીં આપણે ટ્રાય કરીએ વેન આકૃતિ દોરવાની. આ સાર્વત્રિક ગણ u, પહેલા તો લખી નાખીએ. x અને y આમાં છેદ b અને d છે, એટલે મતલબ એમ થયો કે આ અલગ ગણ નથી, x અને y. ઓકે, આને આપણે x કહેશું, આને આપણે y કહેશું. બંનેમાં કોમન હોય, બંનેનો છેદ હોય b અને d, એટલે b લખી નાખીએ, અહીંયા d લખી નાખીએ. હવે x માં કેટલા સભ્યો હતા? abcd. એમાંથી b અને d આવી ગયા, એટલે કયા વધ્યા? a અને c. ઓકે, પછી y ની અંદર જોઈએ, y ની અંદર fbdg હતા, તો f લખવા પડશે, b આવી ગયો છે, d આવી ગયો છે, g લખવા પડશે. તો તમને આના ઉપરથી એક વસ્તુની ખબર પડે કે b અને d જે છે ને આટલો ભાગ ઈ છેદ ગણ છે. પછી a અને c વાળો જે ભાગ છે ને આટલો ભાગ, આટલો ભાગ, a અને c વાળો ભાગ, આટલો ભાગ, ઈ ભાગ જે રહ્યો ને શું છે? a અને c વાળો ભાગ, ઈ x માઇનસ y છે. તો તમને આટલી ખબર પડે કે જો બ્લુ લાઈન થી દર્શાવું ને આટલો ભાગ, એમાં આવતા સભ્યો જે રહ્યા ને ઈ x માઇનસ y છે, આટલો ભાગ. ઓકે, તો આ શું સૂચવી દે આપણને? x માઇનસ y સૂચવે છે. રેડી? f અને g શું સૂચવે છે? y માઇનસ x સૂચવે છે. તો આને આપણે y માઇનસ x ના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો હેચિસ લાઈન વડે જે દર્શાવ્યા એ હેચિસ લાઈન વડે શું સૂચવે છે? f અને g શું સૂચવે છે આપણને? y માઇનસ x સૂચવે છે. y માઇનસ x. એને હું બ્લેક પેન થી જ ઘાટું બનાવું છું. જો કે તમને પીડીએફ મળશે ને એમાં બધું હરખા જેવું જ લાગશે. ઓકે, તો આ બ્લેક વાળો ભાગ છે એ y માઇનસ x છે, બ્લુ વાળો ભાગ છે એ x માઇનસ y છે, વચ્ચેનો ભાગ જે છે જે હેચિસ વડે દર્શાવ્યો છે એ હેચિસ વાળો જે ભાગ રહ્યો એ તમને મળે છે છેદ ગણ મળે છે. આ આપણી જાણકારી પૂરતું છે. કોક આપણને એમ કે ને વેન આકૃતિ દોરો તો આપણને આવડવું જોઈએ. ચાલો 11મો દાખલો જોઈએ, એક્ઝામ્પલ નંબર 11. એમાં આપણને આપ્યું છે કે જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, r ઇઝ ઇક્વલ ટુ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યાઓ એટલે બે સંખ્યાઓનો સરવાળો. કઈ કઈ બે સંખ્યા? તો કે સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. ટોટલ શું થઈ જાય? વાસ્તવિક સંખ્યા. આપણે આની ચર્ચા પણ કરી હતી. સમય સંખ્યા કોને કહેવી અને અસમય સંખ્યા કોને કહેવી? r બરાબર શું થયું? સમય સંખ્યાઓનો ગણ પ્લસ અસમય સંખ્યાઓનો ગણ. હવે શું કીધું છે? હવે આગળ આપણને એમ કીધું q એ સમય સંખ્યાઓનો ગણ હોય તો q બરાબર શું આપેલું છે આપણને? સમય સંખ્યાઓનો ગણ આપેલ છે. અને એ q ને આપણે સમય સંખ્યા વડે જ દર્શાવીએ છીએ, ગણ આપેલ છે. એનો મતલબ એમ, પ્રશ્ન શું પૂછ્યું છે? પ્રશ્ન એવો પૂછ્યો છે r માઇનસ q શું થશે? તો એ જો આ સમીકરણની અંદર કિંમત મૂકો એટલે r બરાબર સમય સંખ્યાઓના ગણની જગ્યાએ હું લખી શકું? q પ્લસ અસમય સંખ્યાઓનો ગણ. લખાય કે નહીં? સાંભળજો, q એ અસમય સંખ્યાઓનો ગણ છે. q એ સમય સંખ્યાનો, q મૂકી દો. r બરાબર અહીંયાથી અહીંયા જતા રહેશું, આપણી સમજણથી પૂરતું, બાકી કઈ જરૂરી નથી. r બરાબર આની જગ્યાએ q પ્લસ અસમય સંખ્યાનો ગણ. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે r માઇનસ q શું થશે? એટલે q r માઇનસ q, q ને આ બદલી લેવાય, r માઇનસ q. q આવા જાવ તો આ બધું શું હોય? અસમય સંખ્યાઓનો ગણ. થાય કે નહીં? આ ગણિતની ભાષામાં થયું. બાકી ટોટલ એવું કહેવાય છે કે r એ સમય અસમયનો સરવાળો છે, q એ સમય છે. તો r માઇનસ q એટલે વાસ્તવિક સંખ્યાઓમાંથી સમય સંખ્યા બાદ કરી નાખો તો માત્ર અસમય સંખ્યા જ વધે. ઓકે, તો r માઇનસ q શું સૂચવે? અસમય સંખ્યાઓનો ગણ સૂચવે. આપણને પૂછ્યું છે કે r માઇનસ q શું થશે? તો લખશું r માઇનસ q એ અસમય સંખ્યાઓનો ગણ થશે. રેડી? આ આપણો જવાબ થઈ ગયો. ચાલો 10 અને 11 બંને પૂરા. હવે 12મો પ્રશ્ન જોવાનો છે, પછી પૂરક ગણ તરફ આપણે જઈશું. પેલા 12મો પ્રશ્ન જોઈ લઈએ. ધ્યાન આપજો બધા. 12મા પ્રશ્નમાં શું આપેલું છે આપણને?
ચાલો જુઓ 12મો પ્રશ્ન એમાં કોઈ નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. એક્ઝામ્પલ નંબર 12 નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. અને બીજું શું છે એની પાછળ શું લખ્યું છે તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે સાચું હોય તો એ મિનિંગ શું થાય છે તમારા જવાબની યથાર્થતા. હું તમને સમજાવવા પૂરતી રકમ લખું છું તમને ખ્યાલ આવે. એટલે પહેલો ક્વેશ્ચન 12માનો પહેલો ક્વેશ્ચન એવો છે 2 3 4 5 અને 3 6 પરસ્પર અલગ ગણ છે એમ કે છે. અને બીજો કયો ગણ આપ્યો છે આપણને 3 6 પરસ્પર અલગ ગણ છે. તો મને જોઈને ખબર પડે છે કે વિધાન સત્ય છે કે નહીં, વિધાન અસત્ય છે. સોરી, સત્ય નહીં અસત્ય છે. કેવી રીતે ખબર પડી? કારણ કે 3 ને 3 બંનેમાં એક એક કોમન સભ્ય છે, બેમાં એક સમાન સભ્ય છે. એનો મતલબ એવો થઈ ગયો કે આનો છેદગણ ફાઈ નહીં થાય. જો અલગ ગણ થવા માટે જરૂરી છે કે છેદગણ ફાઈ થવો જોઈએ. b બરાબર 3 6. જો તમે a છેદ b મેળવો અને જો ફાઈ મળે તો એમ કેવો અલગ ગણ છે. ઓકે, a છેદ b એટલે શું થશે 2 3 4 5 છેદ 3 6 અને આનો જવાબ 3 આવશે which does not equal to 5. તેથી વિધાન અસત્ય છે, સત્ય છે નહીં. સિમ્પલ છે. ઓકે, 2 3 4 5 અને 3 6. ઓકે, 3 એક કોમન આવી ગયો. એમાં જો તગડો નો આપ્યો હોત ને 6 અને 7 આપ્યું હોત ને તો અલગ ગણ થઈ જાત. પછી બીજો પ્રશ્ન છે AEIOU અને ABCD. બીજો પ્રશ્ન આપણે ડાયરેક્ટ લખી નાખીએ A બરાબર AEIOU, B બરાબર લખીએ ABCD. તો પરસ્પર અલગ ગણ છે એવું કીધું છે. પરસ્પર અલગ ગણ છે કે અલગ ગણ નથી? અલગ ગણ છે શબ્દ વાપરે એ જોવું પડે પાછું. અલગ ગણ છે જોઈને ખબર પડે આમાં a છે ને આમાં a છે. ઓકે, એટલે બાકી બધું તો અલગ પડે પણ a બેમાં સરખો આવી ગયો ને એટલે એનો છેદગણ ફાઈ નથી થવાનો. એટલે વિધાન અસત્ય છે. કારણ શું? કારણ કે a છેદ b મેળવીએ ને AEIOU છેદ ABCD તો તમને એક ગણ મળે છે જે ફાઈ ન કહી શકાય. ફાઈ આવતો હોત ને તો આપણે અલગ ગણ કહી શકીએ. ઓકે, તો વિધાન અસત્ય છે. ત્રીજો પ્રશ્ન આપણને એવો આપ્યો છે 2 6 10 14 અને 3 7 11 15. 2 6 10 14 અને 3 7 11 15. રાઈટ, 2 6 10 14 અને 3 7 11 15 પરસ્પર અલગ ગણ છે. પ્રશ્ન આવો છે અલગ ગણ. જુઓ આમાં બગડો છે, આમાં બગડો છે નથી, છગડો છે છગડો નથી, 10 10 નથી. ઓકે, અલગ ગણ છે કારણ કે એનો છેદ ગણ ફાઈ થશે. ઓકે, તો આપણે લખશું વિધાન સત્ય છે. ઓકે, લખશું એટલે અલગ ગણ છે. વિધાનમાં તો પાછું ક્વેશ્ચન માર્ક નો આવે ને. ઓકે, તો વિધાન કેવું છે? સત્ય છે. ખબર જ પડી ગઈ. કેમ સત્ય છે એમ ખબર પડી ગઈ? કારણ કે a છેદ b લીધો ને મેં, તો આના 2 6 10 14 અને છેદ 3 7 11 15 તો મને જવાબ 5 મળે છે. મળે છે કે નથી મળતો? બગડો બગડો ક્યાંય નથી, છગડો છગડો ક્યાંય નથી, 10 10 ક્યાંય નથી, 14 14 ક્યાંય નથી. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન આ સ્વાધ્યાયનો જોઈએ. એમાં આપણને એવું આપેલું છે 2 6 10 અને 3 7 11. a બરાબર 2 6 10, b બરાબર કેટલું છે 3 7 11. 3 7 11 જોઈને ખબર પડી કે બે ના સભ્યો ક્યાંય મેચ થતા નથી, પરસ્પર અલગ ગણ છે. આવું વિધાન આપણને કીધું છે. તો વિધાન કેવું બનશે? વિધાન સત્ય છે. કારણ શું? કારણ કે તમે a છેદ b મેળવશો ને તો તમને છેદગણ કાંઈ નહીં મળે. છેદગણનો મતલબ બંનેમાં કોમન હોય એવો સભ્ય. ઓકે, બંનેમાં હોવો જોઈએ. બગડો અહીંયા છે તો બગડો અહીંયા હોવો જોઈએ, નથી. 6 છે 6 નથી, 10 છે, એકેય સભ્ય એવો નથી કે જે બંનેમાં કોમન હોય. બરોબર? આપણે ક્રિકેટ રમતા હોય તો એક જોકર રાખીએ
જે એ ટીમમાં હોય ને બીજી ટીમમાં હોય, બરાબર, એવો કોઈ સભ્ય તો છેદગણ કહેવાય, પણ એવો કોઈ સભ્ય છે જ નહીં. એટલે જવાબ 5 મળે છે. a છેદ b બરાબર કેટલું મળે છે આપણને? 5 મળે છે. તેથી વિધાન સત્ય બને છે. તમે જે અલગ ગણ છે ને એની આકૃતિને જો તમે વેન આકૃતિ જોવા જશો ને, યુ કરી અહીંયા તમે a લ્યો અને અહીંયા તમે b લ્યો, a અને b. જો આ બે મેં અલગ અલગ દર્શાવ્યા, ક્યાંય એમાં વચ્ચે છેદ નથી આવ્યો. તો આ અલગ ગણની આકૃતિ થઈ, અલગ ગણ છે એવી આકૃતિ છે વેન આકૃતિ. બીજી આકૃતિ આપણે દોરીએ યુ કરીને સાર્વત્રિક ગણ. આ એ આમી ચર્ચા અગાઉ પણ કરી છે લાસ્ટ વિડિયો લેક્ચરમાં પણ. આ અલગ ગણ નથી એની આકૃતિ થઈ. કેવી રીતે ખબર પડી સાહેબ? તો જુઓ આ a અને b, તમે જે અલગ ગણ વિધાન સત્ય છે વાળું જુઓ. આ જુઓ આ ચોથા નંબરના એક્ઝામ્પલ માટેની આગળ આકૃતિ દોરીએ. 2 6 10 અહીંયા 2 6 10, 3 7 11 3 7. જુઓ તો આનો કોઈ સભ્ય આમાં છે નથી, એટલે અલગ ગણ થઈ ગયો. ઓકે, a અને b આ અલગ ગણ, આ વિધાન અસત્ય છે ને એવી કોઈક આપણે લઈ લઈએ. આ લઈ લઈએ ઉદાહરણ. આ પહેલું, આ ચોથા માટેની આકૃતિ અને પહેલા માટેની આકૃતિ. ઓકે, પહેલા માટે તમે જોઈશો ને તો તમને છેદગણ કંઈક મળે છે 3, એટલે છેદગણ એટલે વચ્ચે લખી નાખશો 3. પછી a ના સભ્ય કેટલા? 2 3 4 5, એમાં 3 તો આવી ગયો એટલે 2 4 5, રાઈટ. અને b ના સભ્ય કેટલા? 3 અને 6, 3 તો આવી ગયો એટલે આ 6. તો એ કંઈક તમને છેદગણ મળે. છેદગણ મળે એટલે અલગ ગણ નથી. અલગ એટલે હાવ અલગ જ પડી જવા જોઈએ, છેદગણ આવવો જોઈએ નહીં. તો અલગ ગણ છે ની આકૃતિ થાય આટલી. ઓકે, અને અલગ ગણ નથી એની આકૃતિ થઈ. ઓકે, આ આપણી સમજૂતી માટે છે. તો 7મું પેજ આજનું અને સ્વાધ્યાય 1.4 આટલે સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. પૂરક ગણ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.